એવરીવન, તો આજે હું મારા સ્ટુડન્ટ્સને મેકઅપ પ્રોડક્ટ નોલેજ આપવાની છું એન્ડ એમને સાથે સાથે સમજાવીશ કે એમને કયા કયા પ્રોડક્ટ એડ ઓન કરવાના છે. જો કે હું એમને મેકઅપ વેનિટી ફ્રીમાં આપવાની છું, પણ પછી બી એમને કયું એડ ઓન કરવાનું છે એવું સમજાવીશ. તો લેટ્સ સ્ટાર્ટ. આનાથી તમે મેકઅપને સેટ કર્યો કહેવાય, લોક કર્યો ના કહેવાય. આમાં ક્લિયર લખ્યું મેકઅપ સેટિંગ સ્પ્રે જરૂર નહીં. એટલે મેં બધા ફેસની વાત કરું કે જે ફેસને અહીંયા કોન્ટોર નહીં કરવાનું. કોન્ટોર ક્યાં કરવાનું? અહીંયા સમર, કેમ કે બહારથી આવ્યા હો મારી સ્કિન હોય કોમ્બિનેશનમાં બધી સ્કિન હોય ત્યાં વોટરપ્રૂફ મેકઅપ ના કે વોટર રજિસ્ટર. હવે અમને એક આ સાઈડ લગાવી ને એટલે જોજો થોડી વાર ડબલ ચીન એટલે બકા તારી જો આની સ્કિન હે ને કે સ્કિનને લિફ્ટિંગ આપે, લાઇટ વાળી ક્રીમ છે. આ તમારે મોઇશ્ચરાઇઝર પછી યુઝ કરવી તો કરવાની, પણ સમરમાં યુઝ નહીં થાય, વિન્ટરમાં યુઝ થશે. ઓઇલી સ્કિન માટે, ડ્રાય સ્કિનમાં યુઝ નહીં થાય. ચલો ગેસ કરો. 3000 બેસ્ટમાં બેસ્ટ શું કામ કરે? એ સોફ્ટ બનાવે સ્કિન એટલું ફિક્સ, એટલે તમારી સ્કિનને હાઇડ્રેટ કરે અને સ્કિનમાં જશે બધી સ્કિન. સમર માટે હાઇલાઇટ પ્રાઇમર, ક્રીમ બેઝ ટ્રાય તમે લોકો ના જ બે આ તમારી જોડે આ બે શેડ રાખવાના અને એક નંબર આપણી જોડે એક નંબર હે શેડ હે, બંને લખી દો. એકમાં લાઇટ હે ને એકમાં યલો ના લાગવાના. આ કમ્પલસરી લાગે. આ હે ને ખાલી 700 નું 5000. હાઇલાઇટમાં બેસ્ટ આ હે, મસ્તી નહીં. પ્યોર હેઝલ અને હેઝલ કલર લાઈટ. એની જગ્યાએ તમારા જે વન સ્ટેપ હે ને એ યુઝ કરવાનો. હવે જો ગુંદર કે ને પછી આ ટ્રાય કરો. બ્લુ હોય આવે જો પણ અત્યારે કોઈ નહીં. બંને મિક્સ કરીને યુઝ કરવું હોય તો આપણી રીતે શેડ બનાવીને યુઝ મતલબ થીક આવે અને ના છે ને થીન આવે, પતલું આવે. થીન અને થીકમાં ખબર પડે. આ કલર કરેક્શન સ્ટુડિયો પ્રો, આની ઉપર લખ્યું હોય હાઈ કવરેજ કલર ને અહીં હતો ગ્રીન કલર. આ કઈ થયું કલર કરેક્ટર. આ સેટ કમ્પલસરી લાવજો 005 00. હું આ બે શેડ વધારે બહુ પિમ્પલ વાળી સ્કિન આવે આપણી જોડે કરીને એને 15-20 મિનિટનો ગેપ આલવાનો. ગ્રીપ એટલે પકડી રાખી પકડી રાખી થઈ ગઈ ને ખરાબ.